એ બાપુ પાથરા ગયેલા અહીંથી તો બધો વેશભૂષા એવી ને. એટલે એને એમ કોક ગરીબ લાગ્યો. આ માણસ કે અજ્ઞાનીમાં અજ્ઞાની અને ગરીબમાં ગરીબ છે. એ અંગ્રેજીમાં બોલ્યા. હામાં બાપુ તો અંગ્લિશ ભણેલ હતા. હા ભણી લીધું બધું. હું ગયા પછી ઇંગ્લિશમાં એ વિવેક કર્યો બધો. તો કે ક્યાંથી આવો ને કયા દેશના છો? ઇંગ્લિશમાં પૂછું. ઇંગ્લિશમાં બાપુ કીધું કે જે રાષ્ટ્રમાં જે દેશમાં વેશભૂષા ઉપરથી માણસની કિંમત નથી કરવામાં આવતી, એના જીવન ઉપરથી એના વિચારો ઉપરથી કિંમત કરવામાં આવે છે, એ દેશનો હું નાગરિક બંધ થઈ ગયો. એને વેશભૂષા જોઈને કીધું કોઈ ગરીબ માણસ ને અજ્ઞાની છે. સ્વામીજી તો અંગ્લિશ તૈયાર હતા. અમારા શેરો શેરો ભાઈ 5 કલાકનું ઈ પહેલી વખત ગયા ત્યારે 5 મિનિટનું જડ્યું બાપુને. એ મળ્યા એને કોક પેલી એ બાઈ પૂછા કરીને બાઈ ઘરે લઈ ગઈ. પછી એની બધું એ વાત કરી ઇંગ્લિશમાં. તો કે હું ભારત તરફથી આવ્યો છું, મારે કઈ મારા દેશની સંસ્કૃતિ રજૂ કરવી છે, પણ હવે હું કોઈને ઓળખતો નથી. મને આમંત્રણ પત્ર હતો નહીં, કારણ કે મેં મોથી કઈ ખબર નથી દીધી. એટલે પછી એ ઓળખે તો હતો આ બધું કુદરતી કરવું હોય ને. એ બાઈને અહીંયા ઉતર્યા. એ બાઈને એ કાંઈક સંબંધી હતો જે આ વ્યવસ્થા કર્યા વાળો હતો. પછી એને અહીંયા બાઈ ચડી ગઈ ને એને વાત કરી બાપુ તો કે બાપુ તમે આયા ઠેઠ ક્યાં ભારત, પણ હવે એક થશે, લાંબુ નહીં થાય મારાથી કાંઈ. કે આ બધા દરેકના ટાઈમ છે એ બધા વેચેલો છે અને બધે બહાર પાડી દીધો છે. એટલે એમ જ હું મિનિટનો ફરક ના પડી ગયો. પણ મારા કને કલાક અડધો કલાકનો ટાઈમ છે. મેં તમને 5 મિનિટ મારામાંથી આપી શકું, બાકી કોઈનો હા. એ બાપુ કે 5 મિનિટ તો 5 મિનિટ. પણ બાપુ 5 મિનિટ બોલ્યા તો 4 મિનિટ બોલ્યા હતા. તો હા મેં બીજા એક ભાવાએ કીધું કે હું મારા 10 મિનિટ તમને આપું. બાપુ પ્રવચન બંધ ન કરતો. સંતોની વાણી એવી હોય ને હે. પણ હું તો વિદ્વાન હતા એટલે એનો કિંમત થઈ બધી. એ પૂરું થયું. બીજા કીધું હું 5 કલાક આપું છું, પ્રવચન બંધ ન કરતા બાપુ. હા શેર અમારા શેર ડણકે ભલા મને અહીંયા. અહીં તો વેદની ડણકું. અહીંયા કોઈ ઉભો થોડો રહી ગયા. બાપુ એમાં ઈ ભાષણ દીધો હતો કે તમે મંદિર બનાવો, મઠિયું બનાવો, ચર્ચું બનાવો, ગિરજા ઘર બનાવો. પછી મૂર્તિઓ તમારે ખમેવ્યું બેહારવ્યું બેહારો, પણ જે સત્ય છે એ એક જ છે. એ કોઈ વેશભૂષામાં કોઈ મંદિરમાં મઠીમાં આવતો નથી. અમેરિકામાં સ્વામીજી આ ભાષણ દીધું. એ આખા વિશ્વના વિદ્વાન હતા, પણ સ્વામીજીની ઘણે જવાબ નતો દીધો. તમારું ચર્ચો બનાવો, મંદિર બનાવો, મંદિર બનાવો, મક્કાની સ્થાપના કરો, કેદારનાથની કરો. એટલે એ બાપુ આ વાત સાચી છે. આ બેલમપરના મંદિરમાં બેઠો એ ખોટો, અને કેદારની નાથની મૂર્તિ મીર્યો એ હાસો. આવો કોક સાબિત કરી દે આપણે એનો ચેલો થાય. મારે બીજું તો હું બોલું એટલું કહી દે કે આ દોય કે કેદારનાથ વાળો મોટો છે.
એટલે ઈ અમારી બારમાં ભાવ આવવાની કરામત છે. બેઠા બેઠા મજા કરીએ એટલે હવે તો હોટના દેવળ છે મોટા ખબર એટલે ને બાવા અમારા ગુરુઓ છે ને ઈ ડાલુલ ક્યાં અહીંયા અમે આસ્થાન બનાવી નાખ્યું. પછી ઈ ક્યાંક હાલતા હાલતા પોરો ખાધો તો અહીંયા આસ્થાન બનાવી દીધું. જન્મ અહીંયા આસ્થાન બનાવી દીધું. મૈયા અહીંયા આસ્થાન બનાવી દીધું. એટલે આવે મને કાંઈક બીજું શું હોય એમાં? આજ રવિ સાહેબ, કબીર સાહેબ, ભણ, ત્રિકમ, ગુરુ નાનક કેવા મહાપુરુષો થઈ ગયા. એની વાણી ક્યાં હાલ્યા છે ને અત્યારનો અહીંયાનો પરિવાર ક્યાં જાય ગયો એ કહો મને તમે. હે દેવને ચાર નથી. દેવ ભગવાનની કઈ ભગવાન દેખો એ બધી માણાની કલ્પના છે, કવિઓની માણાની. હવે મને મૂળમાં લઈ દઉં, વાત નીકળી એટલે કલ્પના છે ને. દેવી દેવતાઓનો તમે આધાર શું કાઢશો એ મને કાઢો કે અહીંયા આ વાતથી આ દેવી દેવતાઓ સત્ય કહેવાય. એવો કોઈ એક સાબિતી કાઢી દો મને. ખબર હોય તો કાઢો ને. દેવોનું પ્રમાણ જોવું હોય તો આપણે દેવી ભાગવતમાં જવું જોઈએ ને. એમ કહી દે આડે ધડે નથી હાલવું. કર્મનું સિદ્ધાંત. હવે દેવી ભાગવત ની ગીતા બે એક જ ગ્રંથ છે. ફરક એટલો છે કે ગીતામાં ભગવાન કીધા અને દેવી ભાગવતમાં માતાજી કીધી. તત્વ એકના એકનું વર્ણન છે. પછી આ તમારા આ 33 કરોડ નું ક્યાંય અમારા શાસ્ત્રોમાં આવતું નથી. આ કલ્પિત છે, એ કવિયાની વાતોમાં છે. પછી ક્યાંક ઉદાહરણ દૃષ્ટાંત દેવું હોય તો ના ના ભાઈ આ તો કઈ આરામ કરી લો. તો ઘોડો મારી આવજો 15-20 મિનિટમાં. ઘોડો ખાઈ લે. ના એવું કઈ નહીં. ગીતામાં એમ કે આવ્યું કે ફૂટા પણ મારા ખબર ન પડે. મને એમ કીધું ને કે ભાઈ દેવી ના બધે દેવીમાં જાય. એવું કઈ કીધું કે શું કહી દઈએ ભાઈ. ઈ ઠેકાણે કીધું ઈ સાંભળી લીધું. મેં આ રાડ્યો માથે ઓઢી ઠીઠિયો દીધો તો ન સાંભળ્યું કે ગીતાનો હાથમાં અધ્યાયમાં કે દેવોને જે પૂજે છે એ ખરેખર નાસ્તિક છે. ઈ કેમ ના આવ્યું આવડું બધું યાદ તમને? કૃપા કરો કે આ ગીતાનો હાથમાં અધ્યાય જોઈ લો. દાદા વાગે ફૂટા ઉપર મારા તો ના વાંચતા તો કે પડે. એમ નહીં કહો કે લાખ લેવા કરતો તો એમ કોને મૂકો આવ્યો તારે? જગ્યા ન હોય ગુરુ કૃપા. દાદા વાંચતા જ સાંભળતો. ગીતા કે ભૂત મારો ભૂત લોકો એટલું મને મારું બધું છોડી. આ દેવી દેવતા તારી કલ્પના છે. દેવી દેવતાઓ તો હોય તો બધે હોવાની, બધા ધર્મમાં હોવાની. એક વખત સમજાયું કેટલું. ના હોય તો બધા ઘરમાં હોવો જોઈએ. હા રે એટલે રુચિ વચન છે. પછી અહીંયા તમારો તો હવે ભગવંતન કેટલો અભ્યાસ ને કે અહીંયા અમારે 6 પ્રમાણ આપે. હા એને શબ્દોને પારખવા માટે. એનો આઈકલ શું કે છે આ હીરો જોયા વાળા એનું હાઈ ક્લાસ શબ્દોને જોવાનું છે. કેમ છે શબ્દ? પ્રત્યક્ષ પ્રમાણ. આંખથી, નાકથી, કાનથી, ચામડીથી જે જ્ઞાન થાય એને પ્રત્યક્ષ પ્રમાણ કહે. પછી અનુમાન પ્રમાણ. અહીંથી દોણિયામાં ધુમાડો નીકળતો હોય, ધુમાડો જોઈને કહી શકીએ કે અહીંયા અગ્નિ છે. હવે એ પ્રમાણ સાચું પડે છે. અનુમાન પણ. કેમ કે ધુમાડો અગ્નિ વગર થાય નહીં. તો એ અનુમાન પ્રમાણ છે. પછી ગાયને જોઈને રોજનું જ્ઞાન થવું એ ઉપલબંધ પ્રમાણ છે. પછી અર્થાપત્તિ પ્રમાણ. કાર્યને જોઈને કારણને જોઈને કાર્યને નક્કી કરવું. કોઈ કહે કે આ ભાઈ તમે જાડા હો, આ બાપુ છે ખાતા નથી,
બિલકુલ ખાતા જ નથી ત્યારે આવું શરીર ન હોય અમારે વિચાર કરવો જોઈએ કે રાતે ઠોકી લેતા હા, એ ખબર છે આપણને પ્રત્યક્ષ બધું જોઈએ છે ખાધા વગર શરીર રહે નહીં તો એ અર્થાપતિ પ્રમાણ છે એટલે શબ્દ પ્રમાણ થી આ બધું જ્ઞાન બહાર ઘણું થાય પછી સરગ હોય કોટે શબ્દ થી છે ને જોયું ક્યાં છે હા તો હું કોઈ પ્રમાણ પહોંચતો નથી એટલે એ આ શબ્દ પ્રમાણમાં પ્રત્યક્ષ પ્રમાણ ભળતો નથી આ અનાજ વાળું દેખીએ ખાધા વગર ન જીવી શકે બરાબર ધુવાડો દેખીને એ અગ્નિનું જ્ઞાન થઈ શકે એ પણ સાચું હોય ગાયને દેખીને રોજનું જ્ઞાન એ પણ સાચું જ હોય પછી અનુપલબંધ પ્રમાણ હું કહું કે આમાં ખાટલા માથે જાવ તો ગીતા પડી છે ન હોય ને એટલે ન હોય એટલે તમે કહો ભાઈ નથી અહીંયા તો તને શું કરું તો જોઈ લીધું નથી વસ્તુ નથી એ અનુપલબંધ પ્રમાણ તો આમ પ્રમાણો દ્વારા આ વસ્તુ અમારે વેદના વચનોને પારખવા એનું આ હાઈ ક્લાસ છે આ 6 પ્રમાણો છે એને ન જાણતો હોય તો પૂરો ન ઉતરે એનું જો જ્ઞાન ન હોય 6 પ્રમાણ નું તો પૂરો ન ઉતરે વ્યાખ્યા કરવામાં કોઈ એનો હાઈ ક્લાસ જોવાનું શું છે કયા ખાતાનો આ શબ્દ છે એટલે સાચું સમજવું હોય ને સાચે માર્ગે હાલવું હોય તો ઈશ્વરની જે ખરેખર આ કૃતિ જગત છે એને જોઈ લેવાનું એક ઠકાણે હોય ને એક ઠકાણે ન હોય તો કલ્પનાથી માણસોએ ઊભું કર્યું છે હા બેઠી તો આયે ને હવે મારી નાખ્યા બધાને હું કોઈ ટીપણું જોયા વાળો ન મળે કોઈ દાણા જોયા વાળો ન મળે કોઈ આશીર્વાદ દેવા વાળો ન મળે અહીંયા માંદા પડે દવાખાને જાય ને એવું કઈ વધારે હોય તો ખરેખર વિજ્ઞાન થી સાબિત કરે અહીંયા કોઈ માણસ દુઃખી નથી ને આ મોટા ધર્મ વાળા બધા થતા ગયા ગુરુ ચેલા બધા તો હરી માન્યા નથી કરવું એમ જ છે બાબુ તો ડોક્ટર સંત ભગત એને કહેવાય માથું ન લગાડતો હાથ જોડીને કહું છું ભગવાન સિવાય બીજાને માને સંત કે ભગત નો કહેવાય ભગવાન ન માને એનો ક્યારે ભૂલ કેવો તો છે નરસિંહ એના 52 પરસા પૂર્યા ઓલ્યો કે સરગ હોય કોટ બ્રહ્મલોક નો માંગે હે રીતિ સિદ્ધિ નો માંગે ભગત હોય એ તો ભક્તિ જ માંગે અને આ કે બધું 52 પરસા પૂર્યા કે તમારું માનું નરસિંહ નું માનો એને પરસા દેખાય બાવન બોલું ને દેખાતું પહેલો સહેલે આત્મા જબ લગ આત્મા તો ચીનો નહીં તબ લગ સાધના સર્વ બધી સાધના ત્યાં સુધી ખોટી આ નરસિંહો બોલાય હું નથી બોલતો ત્યાં સુધી સંતોષ ન માનતા હાલ્યા રાખજો આત્મા ધન છે બહુ મોટું સંતોષ બીજું કોઈ ધન છે કે હરી 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 આજ તો બહુ પણ સત્સંગ કર્યો આ તો મેં તો કુવાડો જ રાખ્યો હતો હું વેદ પ્રમાણે બોલું છું તમારે છે ને એ તમે જાણો હું તમારો હાથ કે મોઢું મન પકડવા નથી આવતો હું તો વેદોમાં સહી બોલું તો કયા શાસ્ત્રથી સાબિત કરું કયા સંતોષના ભજનથી સાબિત કરું એ કરી દઉં હે અમારે
અમારે તો ભોજો ભગત હાથી હાંકતા તો એને કીધું કે જગતમાં ભૂત બે ભારો ભુવન બીજો દાખલા વાળો છે એનામાં રીહ ભરવું. હા, બોલ, બોલ. હા, બોલા વગર જેવું બધું બધા વાગવાનું. પગલા સાફ કરે, હલો. લાગે. એક બાપુ એક બીજો આખો કૂતરો કાંઈ આયા, કર્યું કેમ? મારતા સાફ કરે. હા. પોતા પોતે તો ગાડી નીકળી ગઈ. હરી ઓમ. કીધું તો. ગારે જે ભૂંડવેલા હા, ઈ એવું બોજો. અહીંયા આખો ભગત. આખો ભગત એવા. આખો કાંઈ આખાનો ન હોય ત્યારે ડખો. આખા ભગત નું હા, એવું. એ વાત થઈ આખો જાય. કાંઈ કરવું કેમ ત્રીજે વર્ષે એમનું એમ. એક વર્ષની એવી ટેવ પથ્થર એટલે પૂરે. બોલે દેવો. તે પણ કરતા ઢીલા કરતા એ પણ એ મહાત્મા કહેવા પડે હવે આવામાં ક્યાંક થયેલા ભાઈ નામ આવું જોઈએ. તો જ એવું બોલે. એટલે આખો ભગત તો વિસ્તારનો એવો હશે એટલે આખા ભગત તો થઈ ગયા અમદાવાદમાં બાદશાહના કક્ષાના મેનેજર હતા. એ પહેલા કોણ છે હરી ઓમ. ભગત ન થયા તેમાં કોક બાઈ હતી રબર હપાઈ. આપણે હપાઈ નામ દઈએ, અમારે હપાઈ ઘણું આવ્યું. તે હપાઈ તે એની ધર્મની બેન તે હા. આવો, હરી. આ તક્ષારના મેનેજર હા. તે ઓલા ભાઈને નાતા કાંઈક આ ગામમાં ગાવું સારે ને તે એની કાંઈક વરત આવી પગાર હરી ઓમ. એને ઓલો એનો ઘરવાળો કાંક કરાવી લઈને દાગીનો તે કે ઈ ગયા ભાઈ કને કે ભાઈ આ 4,000 રૂપિયા છે, 4,000 રૂપિયાનું હોનું મને લઈ દો તો મારે કોઠલી બનાવવી. તે અહીંયા તો પછી કક્ષાના મેનેજર હતા તે બાપુએ 4 તોલો બીજું નખાવી દીધું કે અમારા પગારમાંથી લખી દો. 4 તોલો બીજું તો હવે એ વાત તો હું બેનને દીધું કાંઈ બોલ્યા નહીં, હાલવા કરાવી દીધું. એટલે અંબરામ હોની કને ગઈ હરી. કે ભાઈ આની કોઠલી બનાવી દે હારી કરી. નહીં મહેરબાની ખમા માફ. એ જઈ અને બાપુએ પોતે હોની કને જઈ કે આવો ઘાટ કરી દે, આટલા આ નંગ મૂક દે, એટલે આ પૈસા અને આ બેન ને કાઠલી કરી દે. એ તો પછી બાપુના ઓલામાં તો કાંઈ કરી શકે નહીં, મૂર્ખો એને એ હોની હારી રીતે બનાવી દીધી ટેક્સાર ને હોની. પછી ગામમાં ઈ પહેરીને મંડી આટા મારવા પગાર ગાયનો લેવા જાય તે આટા મારવા મંડી તે દેખાય ને ભાઈઓને સભાઈ મૂક્યા કાઠી કેટલા ને કરી તો તકે 4 હોની. હા ડાયું ભૂર્યું હોય ને બધી જોવા તો ના મોય કે આ પિત્તર ની કરી દીધી છે કે આવડી બધી 4 હે થોડી થાય કે માયા એવી છે. એમ જાય એવો ભાઈ હતો ને ખારામ એનામાંથી વેમ ગયો કે ભાઈ કોણ જાણ પિત્તર લઈને દીધો હોય તો હું તો જાણતી નથી કાંઈ. એ બીજો છે તો અંબારે હોની હતો તો એના કરી કે ભાઈ આ જોતો કાંઠલી આ તોડી કે એવા સારી આમ ફૂલડા નાખીને કારીગર કોને બનાવી દીધી હાઈ ક્લાસ ભરવાડ રબારીઓ બનાવે એવા બધું બનાવી દીધી પરોવે. પણ આ વેમ કે કોણ ભાઈ શું કર્યું હોય છે આમ નકા આ બધા આમ થોડું કે એ અમારે મોહની બધું તોડી ફોડીને કાઢીને પછી એને ઓગાળ્યો. ઓગાળીને કીધું કે આ 800 રૂપિયાનો હોનો છે. અરે ટકા મારા તો કે 4 હતા તો કે એ તમારા દેવ હોય પણ આ હોનો 8 રૂપિયાનો છે. પછી તો સમજી ગઈ અને ફરીને ગઈ કે ભાઈ આમ છો કે મને તારા માથે વિશ્વાસ ઉઠી ગયો કે આમ માણસ વાતો કરતો હતો કે હોય બેની તો જગત છે કે ભાઈ બનાવી દે તો કે લાય આવે. પછી બાપુ એ બનાવી દીધો ને પછી બાપુએ સંન્યાસ લઈ લીધો કે આ જગત તો આવી જ છે ને. પછી બેન નહીં મારા માથે વેમ આવ્યો કે એટલે આવી વાતો છે ભાઈ. એ કે ટકા મારા તો 4 હતા. માયા આવી વસ્તુ છે શંકાલાય. માયા કરોડનો પીસો ગણ્યો હોય. માયાથી મુક્ત કોણ થાય? આ મેં જે મઠી બની બેઠા એમ મઠી હા. એક ચેલો એમ કે બાપુ આ માયાથી કેમ છોડાવો.
બાપુ કંઈક દયા કરો, આ માયાથી છોડાવો. એ કીધી એમ બેઠા છે આંગણામાં લીમડો હતો. બાપુ એને એ વાત કરી હતી. બાપુ ઉઠીને ઓલા લીમડાને બધું ભરી દીધું. એટલે છેલ્લા ધોડ મને કે આ લીમડે પકડી રાખ્યો મને. તો કે બાપુ લીમડે નથી પકડ્યો ને તમે લીમડાને પકડ્યો છો. માયા હારા તમે ક્યાં સમજાવવો પડે ને. સમજાવવો પડે ને. શું ખબર આમ છે કે એને કે કેટલો ક્યાં પડી જાય. આપણે કાંઈ માયા માયા આપણને તમને સોંટી, આપણે માયાને સોંટ્યા. બધાય પકડી લે એમ. હવે તો કહો, બિરલા બાબુ તો નો લે, વાંધો ન આવે, નથી બાકી કોઈ બાય દીધો કરે. એક જ બીજું બધું સારું છે. હા. મારે જયારે ધર્મ માટે બોલવું હોય ત્યારે કેટલી ઓલું થાય એવું લોકોને ચોટ લાગે. સિદ્ધાંતમાં થયેલું બરાબર. કારણ કે મારો સ્વભાવ છે એવી હવે પહેલાથી જેવો છે ને ગમે તે પરિણામ જે આવે એ ભોગવી લેવાનું, પણ બોલવું એ બોલવું, બીજું નહીં. બોલો શબ્દ. ભગવાન તમે જે સિદ્ધાંતમાં ધર્મમાં બોલે બોલતા ને. પણ સત્ય જ બોલો છો પછી તો પછી સિદ્ધાંતમાં એમાં ન હોય તો માણાને બીજું લઈને બેઠો હોય તો એને હા, તો લાગે કે આ મને કે તારો પ્રશ્ન હતો ને, હા બાબુ. યથાર્થ વચનોની શાન જેને જાણી હા. એને કરવું પડે નહીં કાંઈ. યથાર્થ વચનોનો જે ઈશારો છે, હા. યથાર્થ વચન કેને કહેવાય? મહાવાક્ય નહીં. હા. મહાવાક્ય 4 છે. તત્વમસી સામવેદ, અહમ બ્રહ્માસ્મિ યુર્વેદ, એ આત્મા બ્રહ્મ અથર્વવેદ, પ્રજ્ઞાનમાં આનંદ બ્રહ્મ રઘુ વેદ. ચાલે. આ ચાર મહાવાક્ય 4 વેદો ને હા. એમાં એ ચારામાં 3 પદ છે: જીવ, ઈશ્વર અને બ્રહ્મ. આ શરીરગત છે અને જે શરીરની ઉપાધિ જે છે એ એનો જે અહંકાર કરે છે, આ મારું છે, આ શરીર હું છું. એ શરીરની ઉપાધિને એ જીવની ઉપાધિ કે છે ને આ બધી દેખાય, સંભળાય, વિચારાય એ ઈશ્વરની છે. હા બાબુ. એ ચેતના અહીંયા એ છે અને આમાં એ છે. હવે એ જે બે ઉપાધિઓ, જીવની ઉપાધિ ને ઈશ્વરની ઉપાધિનો બાદ કરીને જે ખરેખર ચેતનને સમજી લે એ મહાવાક્યને એ યથાર્થ વચનોને સમજો કે પછી ઈ ભગવાન બે નથી રહેતા. આ યથાર્થ એટલે સત્ય, બીજો અર્થ થાય. અને એ જો પાછું નથી સમજાતો, શાન જેને જાણે, હા, શાન. એટલે એનો ભાગ ત્યાગ કરીને પછી લક્ષાર્થ છે એનું જ્ઞાન થાય. હા, ઈશારો બાબુ. હા, હા. આ ઈ યથાર્થ વચનોની શાન છે. ખાલી સત્તા કરી બરોબર. તમે આવ્યો છે ને તારો ભગવા સાફળ ભગવા એક આખું આ બધું બાપુ નથી. ભગવા સાપા એ બસ બહુ સાંભળ્યું ભગવા સાપા સાતમાં ટોળો સાતમાંથી 15 વર્ષ મારા ક્યાં છે? આ 17 વર્ષ તો આ મઢી છે. 2 વર્ષ બહુ ક્યાં થઈ ગયા મારે? આ થઈ ગયો હોય ને, થઈ ગયો. ભગવા સાપા ભગવા રંગે બાપુ આખો ભગવા સાફા ભગવા ચોલા ભગવા ભગવા લંગોટ લગાયા, સાધુ હોકર શોધ નક્કીની કૂડા વેશ બનાયા. पंडित हो के पढ़े पुराना, गीता पाठ सुनाया, मच्छी पल्ला छेली बकरा भर भर थाली खाया, साधु होकर शोधन की कोड़ा वेश बनाया. काजी होकर पढ़े कुराना, ऊ हरदम लाया, बंगने पट्टा बलाऊ. काजी होकर पढ़े कुराना, ऊ हरदम लाया. હરી બાબુ, હરી. કીડી કે પાઉં કીધું બીજા હરી બાબુ.
હવે તો સારી કહેવાય ત્યાં અમે જે બધું આપણે ખાઈ લઈએ ઓલા તો ત્યારે એ સમાયું તો વાપરતું પછી આવે છે યોગીઓ કરી યોગ નક્કી ના વિયોગી જન્મ ગુમાયા ભમર ગુફા કા ભેદ ન પાયા હા, ખાલી નામ ધરાયા नूर कला हम नैनो में नरखी तनकी तपत बुझाया दास संतोष के सुन भाई साधु मन मन ध्यान लगाया साधु होकर शोधन के एक ही रही जाए पर बोल्या वारू काजी वारू એમાં એક કરી રહી જાય કાજી હોકે પટે પુરાના બકરા ને ખાઈ ગયા મચ્છી બકરા ઈ તો આવી ગયું. ઈ તો આવી ગયું. આપણે બોલ બોલ સત્તા કરી વગર બોલ્યા હા એવા એવા રે હા બે એ બહુ હાલ બોલે રાદોરા જ હાલ પાર વિના બાપુની બધી વાણી બધી એ ઉપયોગ ચાલો ગાને ખાલી મારે તો હું કહું છું ને મણિરામ બાપુનો આમાં જયારે વાણી પ્રકાશમાં જોવાનું વેમ પડે ને એટલે તમારે મણિ પ્રકાશ જોઈ લેવું તો એમાં જો એનો પુરાવો ન મળે તો હું ખોટો આ સાંધો શાસ્ત્ર ન કરતો ઘણા શાસ્ત્રો મારી કને બીજા પીડે ના બહુ મણિપ્રકાશમાં ન નીકળે એ શબ્દ તો તમારે માનવું કે આ ઘરના ઠોકાઈ ગયો બહુ કે બાપુ આમાં તમારી વાણીમાં કાંઈ એમાં કોઈ કાઢે એવું નથી કારણ કે એવું છે માલ બધો સંતોનો છે.